સુરત રેલવે પોલીસના પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં સુરત રેલવે પોલીસે ચોરી થયેલા 100 ગ્રામના 3 સોનાના બિસ્કિટ સહિત લાખો રૂપિયાની કિંમતના 67 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 56 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। અધિક પોલીસ મહાનિદેશક રેલવે કેએન ડામોર, પોલીસ અધિક્ષક અભય સોની અને પોલીસ અધિક્ષક ડીએચ ગોરની સૂચનાને લઈને સુરત રેલવે પોલીસની ટીમ પીઆઈ જેબી મીઠાપરાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી। ત્યારે ચોરેલા 45 લાખ રૂપિયાથી વધુની કિંમતની સોનાની 100 ગ્રામની 3 બિસ્કિટ તથા સિયારા પોર્ટલની મદદથી ગુમ થયેલા અને ચોરેલા 11,99,000થી વધુની કિંમતના 67 મોબાઈલ ફોન મળી કુલ 56,99,000થી વધુનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો અને પોલીસ અધિક્ષક અભય સોની હસ્તક મૂળ માલિકોને પરત કરતા તેઓએ સુરત રેલવે પોલીસની પ્રશંસા કરી હતી। આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે 13 સ્કોરનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે। ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે। આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે એ લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે। અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ 13 સ્કોર પણ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ। મુદ્દામાલ પરત મળતા અરજદારે સુરત રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ દ્વારા લોકોને પોતાના મોબાઈલ ફોન અને કિંમતી વસ્તુઓ અંગે સાવચેત રહેવા તેમજ કોઈ પણ ગુનો બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી।